એક સમય હતો કે ભારતમાં એવું માનવામાં આવતું હતું કે અમેરિકા જવું એટલે સારી નોકરી, વધારે કમાણી અને પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવું. એટલે જ ઘણા વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા જતા હતા અને પછી ત્યાં જ નોકરી કરતા અને ત્યાં પછી સ્થાયી થવાનું સપનું જોતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. 2025માં ભારતીય વિદ્યાર્થીઓને મળતા યુએસ વિઝામાં બહુ મોટો ઘટાડો થયો હોવાનું જાણવામાં આવ્યું છે. સાથે જ અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આવું કેમ થઈ રહ્યું છે? તો ભાઈ આનું મેઇન કારણ છે એ છે અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી અને રાજકીય અનિશ્ચિતતા. છેલ્લા ઘણા વર્ષોમાં અમેરિકાની સરકાર બદલાતી રહી અને તેની સાથે સાથે ઇમિગ્રેશન અંગેની નીતિઓમાં પણ ઘણા મોટા ફેરફારો આવ્યા. વાત કરીએ ઓબામાના સમયમાં, તો ભાઈ ઓબામા હતા ત્યારે એમના સમયમાં વિદેશી વિદ્યાર્થીઓ અને સ્કિલ પ્રોફેશનલ માટે અમેરિકા એ વેલકમ કરતું હતું. એ ટાઈમે તમારામાં સ્કિલ હોય તો તમને અમેરિકામાં એન્ટ્રી ઇઝી મળતી હતી. આ વાત થઈ ઓબામા સરકાર જ્યારે હતી ત્યારે. એના પછી આવી ટ્રમ્પનો પહેલો જે કાર્યકાળ આવ્યો એ વખતે, તો ટ્રમ્પે એ વખતે જાહેર કર્યું કે અમેરિકા ફર્સ્ટ, અને ટ્રમ્પ લાયા H1B અને ઇમિગ્રેશન જે છે એના ઉપર વધુ કડક નિયમો. પછી આયા બાઇડન. તો ભાઈ એમના સમયમાં ઇમિગ્રેશન અંગે થોડી રાહત થઈ અને એના લીધે ફરીથી ભારતીય વિદ્યાર્થીઓ પર થોડી આશાનું કિરણ જાગ્યું હતું. અને પછી 2025માં ટ્રમ્પ ફરી પ્રેસિડેન્ટ બન્યા અને એના પછી ઇમિગ્રેશન અને ફોરેન વર્કર અંગે એકદમ કડક નીતિઓ થઈ ગઈ અને એના જ લીધે ભારતીય વિદ્યાર્થીઓ, ભારત સિવાય ઘણા બધા વિદ્યાર્થીઓ હવે અમેરિકા જતા અચકાય છે. એમના મનમાં ઘણા બધા ક્વેશ્ચનો થાય છે કે મને સ્ટુડન્ટ વિઝા મળશે, ભણ્યા પછી શું જોબ મળશે, જોબ મળ્યા પછી H1B વિઝા મળશે, શું હું લાંબા સમય સુધી અમેરિકામાં રહી શકીશ, મારા પૈસા અને સમય આ બંને શું થશે જો અમેરિકામાં નિયમો બદલાઈ જશે. અને ખાસ કરીને આ બધા પ્રશ્નો ખૂબ મહત્વના પણ છે, કારણ કે અમેરિકા ભણવા માટે ભારતીય પરિવારો ઘણીવાર લાખો રૂપિયા ખર્ચે છે અને પછી બધા લોકો જોડે પૈસા હોતા નથી. ઘણા બધા લોકો લોન લઈને જાય છે. અચ્છા, બીજી બાજુ હવે ઘણા બધા વિકલ્પો છે ભારતીય લોકો જોડે. કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, UK છે, જર્મની છે, આ બધા દેશોમાં પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો હવે વધી રહ્યા છે અને એઝ કમ્પેર ટુ USA થોડું આમાં ઇઝી છે. હવે આનો મતલબ એ નથી કે અમેરિકા ખરાબ થઈ ગયું. ભાઈ અમેરિકાની યુનિવર્સિટીઓ આજે એટલી જ મજબૂત છે, ત્યાં ટેકનોલોજી, મેડિકલ, ફાઇનાન્સ અને રિસર્ચ જેવા ક્ષેત્રમાં બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે. ઘણા બધા ભારતીયો આજે પણ અમેરિકામાં સફળ કરિયર બનાવી રહ્યા જ છે. તો પછી ખરેખર શું બદલાયું? તો ભાઈ અમેરિકામાં તકો ઓછી નથી થઈ, પરંતુ ત્યાં પહોંચ્યા પછી ફ્યુચર કેટલું પ્રિડિક્ટેબલ રહેશે એ અંગે અનસર્ટેનિટી વધુ થઈ ગઈ છે. પહેલા એવું લોકો વિચારતા હતા કે અમેરિકા કેવી રીતે જવું, અને હવે લોકો વિચારવા લાગ્યા છે અમેરિકામાં જઈશું, ભણીશું, પણ ભણ્યા પછી ત્યાં સ્થાયી કરિયર બનાવી શકીશું કે નહીં. અંતમાં હું તમને કહીશ કે અમેરિકાનું ડ્રીમ હજુ પણ જીવંત જ છે, પરંતુ હવે અમેરિકા જવા માટે ખાલી પૈસા, ડિગ્રી અને અંગ્રેજી પૂરતું નથી. ઇમિગ્રેશન રૂલ્સ, વિઝા પોલિસી, જોબ માર્કેટ અને લાંબા ગાળાના ઓપ્શન સમજ્યા પછી યોગ્ય નિર્ણય લેવો ખૂબ જરૂરી છે. સિમ્પલ ભાષામાં તમને કહું તો અમેરિકા બંધ નથી થયું, પરંતુ અમેરિકા જવાનો રસ્તો પહેલા કરતાં વધુ મુશ્કેલ અને અનસર્ટેન બન્યો છે. તો ભાઈ તમને શું લાગે છે કે ખરેખર અમેરિકા હવે વધુ કડક બન્યું છે કે નહીં? તમે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવી શકો છો.